જો આપણે આ બાસકા ભરીએ હવે રમીલા બાસકા આપે મમ્મીને ભરે દાદી આયા ઘઉં ભરે મમ્મી ના પપ્પા બાસકા હારે હાલો ઘઉં હારી લઈએ આપણે પેલા ઢીકલા ભેગા નાખી દઈએ હાલો તો હવે આપણે ખાલી કરતા હોઈએ જો આપણે આ બાસકા ભરીને અહીંયા આવી ગયા હવે આ ઢીગલામાં નાખવાના છે ને આ ઘઉં છે એ આપણે તોરી લીધા કે જે આપણે સંબંધીમાં દેવાના છે એ બધા ઘઉં તો હાલો હવે આપણે ઘઉં ઉતારી લઈએ તો હાલો હવે આપણે ઘઉં ઉતારી લઈએ જો રમી ઘઉંમાં પડી ગઈ બાસ્કેટ ઠલો તે હવે મેસવા ઊભા કરવા ગઈ હવે રીવા પણ જાય આપણે ઘઉં હારીએ હાલો હવે આપણે જઈએ દેહાત આપણે આ ખેતરમાં ઘઉં પડ્યા એને હારી ના ઢેકલા ભેગા નાખી જો રીવાને મેસવા બેસી ગયું એ બેનું હે તો આપણે હવે ઘઉં હારીએ હાથી અહીંયા જો રોકેટ જાય જો આ કોકોએ ઘઉંનો સારવો પણ હરકાવ્યો આપણે આ ઘઉંનો હરકાવવાનો બાકી છે ને ઓલા ખેતરમાં આપણે રીપર મરવી દીધું હવે ઘઉં હારવાના પણ થોડાક જ છે તો હવે આપણે થોડાક બાકી છે બે બચકા એટલા ને આ એટલા આપણે ભરી લીધા એ હારી લઈએ તારે પાસે મોબાઈલ છે જો સૂર્યદેવ પણ આથમવાની તૈયારીઓ છે 50% આથમી ગયો ને 50% બાકી છે જો ઘઉં હરાઈ ગયા હવે ખાટલો આપણે ઉતાર લઈએ જો આ ઘઉંના બાસકા છે એ બધા હરાઈ ગયા ઘઉં અહીંયા બધા હરાઈ ગયા હવે ભેંસ દોવાની તૈયારીઓ હાલે ભેંસ વળકે હું ટ્રેક્ટર હટવી નાખું જો આપણે આ ઘઉંનો હારવો છે હરકાયો નથી અને ડાયરેક્ટ એમાં આપણે ઓલો રીપરથી ભૂકો કરાવી અને ઉડાડી દીધું હતું ને હવે ડાયરેક્ટ સીધું લોટાવટર મારી દઈએ
એટલે આ રીતનો હારવો હોય તો આ રીતનો થઈ જાય ને પછી આમાં ડાયરેક્ટ વાવેતર કરી દેવું. તો હાલો તો આપણે લોટાવટર મારી લઈએ. આજે આખી રાત ખેસવાની જ છે લોટાવટરને. જો ટણ જાગી ગઈ. આ હારવું અટકાવ્યું ને ઓલા મોટા ખેતરનું હાથી આપણે હેરક્યોથી આ આપણું ટ્રેક્ટર છે. એમાં લોટાવટર જોડેલ છે. આજે આખી રાત આપણે લોટાવટર રાખ્યું. તો ભેં ધોવાની તૈયારીઓ ચાલુ છે અને ઝાકર પણ જોરદાર આવી ગઈ. કંઈ દેખાતું નથી. જો આપણે અડદનું વાવેતર થાય છે. ડાયરેક્ટ ઘઉંનો હારવો હરકાવી નાખ્યો આ ખેતરનો. એમાં આપણે લાલભાઈ છે વાવવા આવ્યા. આપણે આપણી ઓળણી ફિટ નથી કરી હજી. બેન શું કરે તું? જો અમારે મેસવા બેન છે એ ધાણાનો ક્યારો ને દે. જો મેસવા બેન છે એ ધાણાનો ક્યારો ને દે. કાપવાના જ હોય બટેટા. રેવા દે બટેટા. આપણે આ ખેતરમાં અડદનું વાવેતર ચાલુ છે અને પાણી પણ ચાલુ કરી દીધું. આ ઘઉંનો હારવો છે એને હરકાવીને ડાયરેક્ટ આ એક ખેતરમાં વાવી દીધું. ને જે ઓલું મોટું ખેતર છે એમાં આપણે ઘઉંનો હારવો હરકાવ્યો નથી. એમાં જે ઓલું ભૂકો કરવાનું મશીન આવે એ મારી દીધું ને ટ્રાય કરવા પૂરતું કે આમાં ને એમાં ઉતારો કેવોક આવે. તો પછી આગલી સાલથી જો એમાં સારો ઉતારો આવે તો આગલી સાલથી આમાં હારવા હરકાવવાના બંધ અને ડાયરેક્ટ લોટાવટર મારીને જ વાવી દેવાનું એ ભૂકા સહિત. જે આ બાજુનું ખેતર છે ત્યાં એ લોકો ઘઉંનો હારવો હરકાવ્યો